हेलो हाँ जी આપણે સરસ્વતી કન્સ્ટ્રક્શન બિપિનભાઈ हाँ जी જાડાથી કોતરવાડાનું આપનું છે કોન્ટ્રાક્ટ? हाँ સાહેબ ક્યારે ચાલુ થશે કામ? હજી અઠવાડિયું વર્ક ઓર્ડર મળ્યા ને મને. હા હમણાં જ મળે ને, એટલે કહું હવે તો ક્યારે થશે સાહેબ? હવે કરી દઈશું. એમાં સાહેબ પબ્લિકની બહુ હેરાનગતિ છે ત્યાં. હું રાજભાઈ ગજ્જર બોલું છું, બનાસ તક ન્યૂઝ નેટવર્ક. ના મને રાજભાઈ જી સાહેબ. અમને એકાદ વીક જ થયું વર્ક ઓર્ડર આપ્યા ને. હા એટલે મને જાણવા મળ્યું ને. એટલે 2-3 દિવસમાં જ ચાલુ થવાનું છે જંગલ કટિંગ ને બધું. હા એટલે શું એક પબ્લિક ને એ બાજુ વિસ્તારમાં જેટલા ગામડા છે ને. ના તમારી વાત સાચી. આમાં શું થયું રાજભાઈ જી કે 1 વર્ષથી ટેન્ડર પડ્યું મંજૂર થવામાં સમય થયો ને. હા એટલે બધાની ધીરજ ઘટી ગઈ. સાચી વાત છે. હા એટલે શું છે કે અમે પાછું ચોમાસું એટલે રોડ બહુ ખરાબ થયો છે. હું ત્યાં ના એ વાત તમારી જે ખાડા પડ્યા છે ને. હા એ તો 1-2 દિવસમાં જ બુરાઈ જશે. પણ એ તો સાહેબ પાછો વરસાદ આવે એટલે હતું એવું ને એવું થઈ જાય. પણ શું કમ્પ્લીટલી હે કાચું કામ ચાલુ કરાય ઝડપી થાય ને, ઝડપી થાય એવું કરજો સાહેબ. અને થોડુંક કામ ત્યાં સારું એટલું કરજો સાહેબ કે કારણ કે ત્યાં ઓલા રેતીના ડમ્પરો ચાલે છે ને વધારે. ના સમજી. અને હવે ટ્રીટમેન્ટ બી સારી છે. ઓકે અને સારું જ કામ થાય. આખું રિકન્સ્ટ્રક્શન થવાનું છે. જી આખું કામ થવાનું છે. એ હા સર. ઓકે બિપિનભાઈ, ઓકે થેન્ક યુ બિપિનભાઈ. દિયોદરના ઝાડાથી કોતરવાડા થરાદને જોડતો આ મુખ્ય માર્ગ છે, જેમાં ઝાડાથી કોતરવાડા સુધી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા અને તપાસ કરી તો આ રોડનું ટેન્ડર પણ અપાઈ ગયું છે. આ રોડને મંજૂરી પણ મળી ગઈ છે. અમે નાયબ કાર્યપાલક ઇજનેરનો પણ સંપર્ક કર્યો, આપણા ધારાસભ્ય કેસાજી ચૌહાણનો પણ સંપર્ક કર્યો અને બિલકુલ આનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. જેમ હમણાં જ અમે સરસ્વતી કન્સ્ટ્રક્શનના માલિક જેમને આ વર્ક ઓર્ડર અપાયો છે, જેમને આ કામ કરવાનું છે, એમની સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી, એ પણ તમને મેં બતાવ્યું છે. અને અહીંયા ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ પોઝિટિવ રહી અને ખૂબ સારું કામ કરવાના છે. અહીંયા તાત્કાલિક ધોરણે આ રસ્તો નવો બનવા જઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં આનું કામ ચાલુ થશે અને આવનારા સમયમાં જે લોકોને હાલાકી પડી રહી છે એ લોકોની હાલાકી હવે બિલકુલ ક્યારેય નહીં પડે એવો આ રસ્તો બનશે. જેમ કે કન્સ્ટ્રક્શન સાથે પણ આપણે વાત કરી, બિપિનભાઈ નામ છે એમનું, એમની સાથે ચર્ચા કરી તો એમણે પણ કહ્યું કે આ રસ્તો આ વખતે ખૂબ જ સારી ક્વોલિટીમાં બનવાનો છે. નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા એમણે પણ જણાવ્યું કે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને ટૂંક જ સમયમાં આ રસ્તાનું કામ ચાલુ થશે. આમ તો રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાના મુખ્ય માર્ગોની સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ આ રસ્તો આખો રિપેર કરવાનો છે, એટલે કે નવો બનાવવાનો છે. એટલા માટે થોડી વાર લાગી છે. અમે બધા સાથે વાત કરી, આપણા ધારાસભ્ય સાથે પણ વાત કરી અને નાયબ કાર્યપાલક ઇજનેર સાથે પણ વાત કરી અને જેમને આ ટેન્ડર આપ્યું છે, જેમનું ટેન્ડર પાસ થયું છે એ સરસ્વતી કન્સ્ટ્રક્શનના માલિક બિપિનભાઈ સાથે પણ વાત કરી. એટલે કે ટૂંક જ સમયમાં ઝાડાથી કોતરવાડાનો જે બિસ્માર હાલતમાં પડેલો જે રોડ છે એ સારી રીતે બનવાનો છે. કારણ કે હવે આગામી સમયમાં આ એક મુખ્ય માર્ગ બની રહેશે. કારણ કે જ્યારે 2 જિલ્લાનું વિભાજન થવા જઈ રહ્યું છે, નવનિર્માણ થયું છે, વાવ થરાદ જિલ્લા ટૂંક સમયમાં એની જાહેરાત થવાની છે, ત્યારે આ વાવ અને થરાદને જોડતો, દિયોદર તાલુકાને વાવ થરાદ તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ છે. એટલે કે એક સાથે 3 તાલુકાને જોડતો આ માર્ગ છે. એટલે કમ્પલસરી આ રોડને સારો બનાવવો જ પડશે. ટૂંક સમયમાં આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે.